એક ભારત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। થરાદમાં પીડિત દીનદયાલ આવાસ મકાનોમાં ગ્રાન્ટ કોન્ટ્રાક્ટર ગોળીને પીગાયો। થરાદમાં પંડિત દીનદયાલ આવાસ યોજનાના મકાનો કોન્ટ્રાક્ટરની બેદરકારી આવી બહાર। કોન્ટ્રાક્ટરના ઘરે રોજ દિવાળી, જ્યારે ગરીબોના ઘરે હોળી જેવો માહોલ। કોન્ટ્રાક્ટર દ્વારા એવું કહેવામાં આવ્યું કે તમારે પોતાનું ઘરનું લોખંડ નાખવું પડશે, ત્યારે આ ગરીબ લોકો પોતાના ઘરનું બે બારી લોખંડ આપ્યું છે। કોન્ટ્રાક્ટર કામ પૂરું ન કરતા મકાન માલિકો પોતે હાથે ચણતર કામ પોતે કરે છે પોતાના રૂપિયે। થરાદમાં 2022માં મંજૂર થયેલા પીડિત દીનદયાલ આવાસના મકાનો હજુ અધૂરી હાલતમાં જોવા મળી રહ્યા છે, ત્યારે વેજગઢમાં ભરથરી વાડી અને ઓળતણ ગણાતી મકાનો સરકાર દ્વારા મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારે મીડિયાએ મુલાકાત લેતા જાણવા મળ્યું હતું કે કોન્ટ્રાક્ટર શારદાબેન ભાટી છે અને એ પોતે થરાદ ભાજપના મહિલા મોરચા પ્રમુખ છે। ત્યારે જે ભાઈઓનું મકાન છે એ ભાઈઓ અને બહેનો બધા ભેગા મળીને મીડિયા સમક્ષ રજૂ કરી હતી કે શારદાબેન ભાટીએ એવું કીધેલું કે તમારા મકાન બનાવવાની જવાબદારી મારી છે। જ્યારે મકાન બની જશે ત્યારે હું તમને ચાવી હાથમાં આપીશ, એવું શારદાબેન ભાટીએ મકાન માલિકે કહ્યું હતું। જોવા જઈએ તો 2022 અત્યારે 2025 ચાલી રહ્યું છે, તો હજુ સુધી આ મકાનનું કામ પૂર્ણ કરેલ નથી। હરીશો દ્વારા એવું જાણવામાં આવ્યું હતું કે અમે 1,20,000 રૂપિયા શારદાબેન ભાટીને આપ્યા છે, હજુ સુધી મકાનની છત પણ ભરાણી નથી। ત્યારે અમુક લોકો એવું કહેવું હતું કે અમે અમારા ઘરેણાં વેચી અને રૂપિયા આપ્યા છે, પણ હજુ સુધી એમાંથી કોઈ દેખાતું નથી અને અમારી બેંકોની ખાતામાં બુકો પણ શારદાબેન ભાટી જોડે છે। મકાન માલિકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે બેન મકાનો ક્યારે પૂરા થશે, ત્યારે શારદાબેન ભાટી દ્વારા કહેવામાં આવ્યું હતું કે દિવાળીના ફટાકડા આપણે આ મકાન ઉપર ફોડીશું। તો હજુ સુધી 2-3 દિવાળી જતી રહી, ફટાકડા તો ફોડતા ફૂટશે, પણ આ મકાન જોઈને હોળી જેવી હાલત જોવા મળી છે। ત્યારે ગરીબ પરિસ્થિતિના લોકોની મુલાકાત કરતાં એવું જોવા મળી રહ્યું છે કે ભાજપના મહિલા મોરચા પ્રમુખ ઘરે દિવાળી અને ગરીબ લોકોની ઘેરે હોળી। જે ભાઈઓ મકાન મંજૂર થયેલા છે એ ભાઈઓ અત્યારે છાપરા બાંધીને રહે છે। જે જગ્યા ઉપર રહે છે એ જગ્યા ઉપર ગાયત્રીનગર સોસાયટીમાં ગટરની લાઈનો પાણીના ઝુંપડપટ્ટી વિસ્તારમાં નીકળે છે। આ ગંદુ પાણી એ જગ્યા પર બહુ દુર્ગંધ ફેલાય છે અને બહુ ઝેરી મચ્છર પગડ થાય, ત્યારે આ લોકો બીમારી એક મોટો માહોલ ઊભો થયો છે। ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેલા લોકો દ્વારા હોસ્પિટલ ફાળો બતાવી કહેવામાં આવ્યું હતું કે જો મકાનોનું કામ પૂરું થાય તો સારી જગ્યાએ રહેવા જતા રહીએ અને સારું સ્વસ્થ જીવન જીવી શકીએ। આમ જોવા જઈએ તો ઝુંપડપટ્ટી વિસ્તારમાં ટોયલેટની કોઈ સુવિધા નથી અને એક ઝુંપડપટ્ટી વિસ્તારમાં લોકો મકાનની રાહ જોઈને બેઠા છે, કારણ કે મકાન તૈયાર થઈ જાય તો અમારે કંઈક જાતનું ટેન્શન નહીં કે અમારે ટોયલેટ માટે ધસાવા જવું ન પડે। ઝુંપડપટ્ટી વિસ્તારના લોકો દ્વારા કોન્ટ્રાક્ટર શારદાબેન ભાટીને વારંવાર રજૂઆત કરતા બેન ક્યારે મકાન કામ પૂરું થશે, ત્યારે શારદાબેન ભાટી દ્વારા ખોટા આશ્વાસન આપી આજ કરીએ કાલ કરીએ એમ દિવસો કરતાં 2022 અત્યારે 2025 ચાલી રહ્યું છે, ત્યારે આ 3 વર્ષમાં હજુ સુધી કોઈ સુવિધા પૂરી પાડવામાં આવી નથી। ગરીબ પ્રજા સરકારી લાભ મળે છે, વેચેટિયાઓ ગરીબ હાથમાં પડવાની અને ગોળીને પી જાય છે। શું આ ગરીબ પ્રજાનો ન્યાય મળશે કે પછી સરકારી તંત્રના આખા આડા કામ છે તેવું જાહેર થશે? રિપોર્ટર પ્રધાનજી ઠાકોર। કયા વર્ષની અંદર કામ પૂર્ણ કરેલ નથી અને એમને રખડાવે। ઓકે, મારે ગુણત 2022 માં પૂરો રાખે। શારદાબેન ભાટીએ શું કીધેલું કોન્ટ્રાક્ટર? શારદાબેને તો કીધું છે કે તમને કે મકાન તૈયાર કરીને આપશે, તમને ચાવી તમારા હાથમાં આપતા। કોને કઈ જ્ઞાતિના મકાન આવેલા છે? આમાં ભરતરી છે, પછી વાડી છે અને કોડ છે। હજુ સુધી મકાનનું કામ પૂર્ણ કરેલું નથી, એકે મકાન નથી જો આગળ પાછળ? ઘણું કે 4-8 મકાન ભરવાના છે, બીજા બાકી બાકી। બરાબર, તમે કઈ જગ્યાએ રહો છો? હવે પાછું પાકા મકાન છે કે કાચા? ના, મારે ઢબુ ભરાઈ ગયું, મારે ભરાઈ ગયું। છાપરો કેટલા જણ? આપણો વાળા જ ઓકે, તો આ મકાનનું કેટલું બજેટ પાસ થયેલું છે તમારા મકાનનું? પૈસા તમે કોને આપ્યા? કેટલા પૂરેપૂરા? થોડા બાકી છે ને આજે શારદાબેને તમે શું કીધેલું? લાખ તો અમે આલેલા થોડા બાકી છે। કેટલા ટાઈમમાં પૂરું કરવાનું કીધું હતું?
2022 માં ચાલુ કર્યા છે. એ લોકો પૂરા ચાલુ. એક મકાનના કેટલા રૂપિયા પાસ થયેલા? 1,20,000. એ 1,20,000 મળી ગયા તમને? શારદાબેનને કેટલા આપ્યા? હજી સુધી કામ પૂર્ણ થયું નથી. જ્યારે આ કામ ચાલુ હોય તમારું મકાન, એ ટાઈમ તમે બાજુમાં ઘર હોય નથી પડે. લોખંડ કયું વાપરે છે, સિમેન્ટ કયું વાપરે, રેતી કયું વાપરે, એ તમને ખબર છે? બધી આપણી લાવે વાપરે છે. પણ તમે તમારા ઉપર લેવો છો કે શારદાબેન ભાજપ પોતાના રીતે વપરાવે? બધાની રીતે વપરાવે. તમને કોઈ ખબર હોતી નથી. આવી ભોળી પ્રજાને કોન્ટ્રાક્ટરો છેતરી હા. અને માણસોને મજૂરી કરતા માણસોને બરાબરના રૂપિયા ઘોળીને કોન્ટ્રાક્ટરો પી જાય છે. ઈ જાય છે ભાજી. આપણે જે ઓલા મકાન જોયા હતા એ લોકો, આ લોકો મકાનવાળા જે ભાઈ છે એ બધા અહીંયા રહે છે અને બધાના છાપરા બોધેલા છે. જો કે 2022ના મકાન જે મંજૂર થયેલા છે, 2025મું ચાલે, હજુ સુધી મકાન મંજૂર થયા નથી. આજુબાજુ ચારે તરફ ગટર છે. નાના નાના બાળકો બીમાર પડે છે, આ લોકો ગરીબ પ્રજા છે, આ લોકોનું શોષણ પૂરેપૂરું થાય છે. અને જો મકાન તાત્કાલિક ધોરણે એ લોકોના પૂરા કરવામાં આવે તો આ લોકોને સારી સુવિધા મળી રહે અને તંદુરસ્ત જીવન જીવી શકે એવી છે. કાકા તમારું મકાન છે ત્યાં આગળ? હા. મકાન પૂરું થઈ ગયું છે? શું કહે છે કોન્ટ્રાક્ટર? ભાઈ 2022 માં ચાલુ કર્યા, ભાઈ કોઈ જવાબ દેતી નહીં, કરતી નથી. હજુ સુધી મકાન ના, હજુ સુધી નથી કરતા. મખાર ખાઈ છે. લાવ હું ભાષણ બોલો તમે તમારા રાહ અંદર અમારો મકાન 2022 માં બંધ પડ્યા, બાઈ કરતી નથી. શારદાબેન છે ને એમ, હા, આ કોઈને જવાબ દેતી નથી. તમે ફોનમાં રેકોર્ડિંગ કરી દો મારું, બરાબર. આ મચ્છર ખાઈ જાય છે, આ મચ્છર ખાઈ જાય છે. કોઈ શાયરો કોઈ અમારો હબળતા નથી, ગરીબોનું કોઈ. હા, એટલે તમારે ચોખ્ખું કહી દીધું. તમારું મકાન ત્યાં આવેલું છે? અમારે મકામ ચાલુ કરવામાં આવે મકાન પૂરું તાત્કાલિક. થયું? 2022 માં ચાલુ કર્યું, હજી 2025 થી સાલ ચાલે તો હજી મકાન પૂરું થયું નથી. અમારે સંડા જવાની તકલીફ, બધી ગટર લાઈને તમે કે બાળકોને હોસ્પિટલ ભરીને મરી ગયા. તમે આવા સાપરામાં રહો છો? સાપરામાં બધી વાત તકલીફ છે સાહેબ. બેનને કોઈ કીધું જ નથી તમે? બેનને કહીએ કે બેન મકાન પૂરું કરતા નથી. બેન કહે છે કે આ અત્યારે ચાલુ કરીએ, કારીગર નથી, પરમ દિવસથી ચાલુ કરીએ છીએ. એ રીતના બધું કરી એમને 3 વર્ષ કાઢી નાખ્યા. તમે બેનને કોઈ કહેવા ગયા જ નથી? ના, અત્યારે ખુલ્લામ શૌચાલય જાવ, સંડા જવા એ અત્યારે એ બાવળિયા કાપી નાખે. 1 કિલોમીટર જાય અમારે જેવા જાય પણ હજી માજી ઉભા અહીંયા જવાના કઈ રીતના લઈ જઈએ? તમે સરકારને કોઈ રજૂઆત નથી કરી? ના ભાઈ, ના થાય. શૌચાલય નથી. તમે કહેતા તમે ગટર લાઈન બતાવો, ચાલો કેમેરા એ બાજુ કરો ભાઈ. નથી ગયું. સરકારમાં નથી ગયું. છોકરો તમે છોકરો પાસે છોકરો પાસે અત્યારે મારા ઘરથી ગટર નીકળી સોસાયટી લોકો પાડે આખો દિવસ બાળકો ધંધા બીજા ગમે ત્યાં જાવ તો બાળકો આખો દિવસ આ ગટરમાં રમતા હોય. પછી આ મચ્છરમાં રમે બાળકો બીમાર થાય કે ના થાય. એટલે હવે અમારી એક જ વિનંતી સાહેબ કે જલ્દીથી જલ્દી મકાન પૂરા કરો અમારા. પૂરી થતા પહેલા મકાન પૂરા થઈ જવા જોઈએ. પડે લઈએ વસ્તીમાંથી મોગી લઈ આજ અમારે ઘરથી લાવી પડી, ઘરથી લાવી એ રીતના પાણી પડી લાવી. સાહેબ ગટરના હિસાબે આ લોકોના બાળકો બીમાર પડ્યા છે અને બધા લોકોની ફાઇલો છે નાવ્યા હોસ્પિટલની. બધાના નાના નાના છોકરા છે ગટરના હિસાબે બીમાર પડે છે, છતાં પણ મકાનનું કામ પૂર્ણ કરેલ નથી. અને જો એ મકાન સારી રીતે પૂરું થઈ જાય તો આ લોકો બીમારીમાંથી સ્વસ્થ જીવન જીવી શકે છે. એટલી બહુ બધી બીમાર પડી હતી, દવાખાને જવાના પણ પૈસા નતા, એટલી બીમાર પડી હતી સાહેબ. તો હવે એમને કહો કે જલ્દી જલ્દી મકાન પૂરા કરો. બધા અત્યારે છોકરા બીમાર થાય છે. શું નામ છે ભાઈ તમારું? જગદીશભાઈ, આ ગટર લાઈન ચાલે છે, તમે શારદાબેન ભાટેને મકાન વિશે કોઈ કીધેલું નથી? કોઈ કીધું નથી. બરાબર. તમારે આ મકાનના ત્યાં બેસવું છે, બરાબર, સ્વસ્થ જીવન જીવવું છે, આ ગટર લાઈનમાંથી નીકળવું છે, તો તમે શારદાબેન ભાટેને કોઈ રજૂઆત કરી નથી? તો શું કરી છે પણ હવે કાંઈ નથી કે આ ફાઇલો છે ને લઈને ઉભા છો? આ ફાઇલ છે, આ જે ગટર લાઈન હેડે હા, આ બધી એના મચ્છરના બધા બાળકો શેના હિસાબે બીમાર પડે છે? આ બધા પોણી જે મચ્છર કરે એના હિસાબે બધા થાય બીમાર. મહિને 10-15 હજારની દવા થાય. મહિને